भाइयों जय यशोदा लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भाइयों जय यशोदा लाल की। हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय हो नंदलाल की जय यशोदा लाल की। गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। ओ जय हो नंदलाल की जय यशोदा लाल की। गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। हे आनंद या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः। નમન હો પાતાળ પૃથ્વી સ્વર્ગ સ્વરૂપ ત્રણેય લોકના સ્વામી એવા ઇન્દ્ર નરેન્દ્રો મુગટમાં રહેલી કલ્પવૃક્ષના પુષ્પોની માળાથી જેમના ચરણ કમળ પૂજાયા છે એવા 21મા તીર્થંકર નેમનાથ પ્રભુની ઓમ નમો અર્હતે ભગવતે આદિકરાય તીર્થંકરાય જીવદયાય ધર્મદાય પિત્રાગાય દેવાધિદેવાય આપની કૃપાથી આપના પ્રભાવે શ્રી ચીન શાસનનો અભ્યુદય થાઓ સકલ સંઘમાં સંપ વધો સૌ સંયમીઓના સંયમ નિર્મળ બનો સૌ ભક્તોના સમ્યક દર્શન નિર્મળ થાઓ સૌ કુટુંબ પરિવારમાં આદિ વ્યાધિ ઉપાધિના સંકટ દૂર થાઓ દૂર થાઓ દૂર થાઓ હું નેમ પ્રભુની શાસન રક્ષક દેવી અંબિકા આપ સૌને આશીર્વાદ આપું છું કે સંઘ રક્ષા શુભ રક્ષા ધર્મ રક્ષા સંસ્કૃતિ રક્ષા શીલ રક્ષા જીવ રક્ષા આદિ શુભ કાર્યમાં હું સદાય અગ્રેસર રહીશ અને આપને સહાય કરીશ આખા વિશ્વના જીવ માત્રનું કલ્યાણ હો કલ્યાણ હો કલ્યાણ હો આખાય જીવન હો શુભ હો એવા આ કાર્યક્રમના શુભારંભમાં શાસનના દેશાયકા દેવી દેવતાઓના આશીર્વાદ અહીંયા તો આચાર્ય ભગવંત ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી બિરાજે છે એમની સેવામાં કઈ કેટલાય દેવી શક્તિ સ્વરૂપ તત્વો હાજર છે એની એક ઝલક રૂપે આપણને જોવા મળી તો અહીંયા સુરેન્દ્રનગરમાં આચાર્ય ભગવંતસિંહ સરદારમાં જ્યારથી પ્રવેશ કર્યો છે ત્યારથી હસુભાઈ અચરજ પામે છે કે અમારી કલ્પના બહારનું બધું થઈ રહ્યું છે અમને કઈ મનમાં ન હતું એટલું બધું સવાયું થઈ રહ્યું છે એમાં દેવ ગુરુ ધર્મની અને આવી દેવી શક્તિનો જે મહિમા સમાયેલો હોય છે એ 18,000 વંદનાના કાર્યક્રમમાં શ્રી કૃષ્ણ મહારાજાને હું તમે યાદ કરીએ છીએ મને 18,000 સાધુઓને 54,000 વંદના કરી અને વંદના કરીને તેમને શું લાભ પ્રાપ્ત કર્યો તો મને તમને જોવા મળશે આવો આજે આપણે એ 18,000 સાધુઓની વંદનાને ભાવ કરીને જેનાથી અનુકૂળતા હોય એ બધા ઊભા થશે હાથ જોડીને ઊભા રહેશે જે પંચાંગ નમાવી શકે એ પંચાંગ નમાવીને વંદના કરશે અને વંદનામાં વિકૃતોના પાઠ બોલવાને બદલે આપણે વંદના અર્પણ કરીએ હું બોલીશું તમારે ખાલી છેલ્લે કહેવાનું છે મધેન વંદામી ને મધેન વંદામી કહીએ ને ત્યારે પંચાંગ નમાવવાનું છે આજે આટલો જ મંત્ર છે મધેન વંદામાં ઓમ હ્રીમ શ્રીમ બોલાવીએ ત્યારે તમારે ઝૂકવાનું છે ઓમ હ્રીમ શ્રીમ અરહં
સમ્યક દર્શન શુદ્ધ થાય. સમ્યક દર્શનને શુદ્ધ કરવાના 6 રસ્તા પરમાત્માએ બતાવેલા છે. એમાં સૌથી પહેલા જીવ દયા બતાવે, પછી સત્ય વચન હરિશ્ચંદ્ર મહારાજાની જેમ, ગુરુ સેવા ભક્તિ વૈયાવચ સાર્થવાહની જેમ, સંતના દર્શન, અનાદિ મુનિના દર્શન કરીને સદીપ મહારાજાને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હતું. અને પરમાત્માની વીર વાણી સાંભળવાનો યોગ મળે ને, અને એ જ્યારે અહોભાવપૂર્વક સાંભળે છે ને ત્યારે સમ્યક દર્શન પ્રાપ્ત થતું હોય છે. 1500 તાપસોને તો કેવલ જ્ઞાન થઈ ગયું હતું પરમાત્માના દર્શન. તો વંદના જ્યારે કરવાના આવે, અનુક્રમે બે ચાર પાત્રોની વચ્ચે આપણે વંદના અર્પણ કરતા જશું. તો બધા જ ખૂબ અહોભાવથી આપણે વંદના કરીશું. આજે તો વંદના શ્રી કૃષ્ણ મહારાજાએ કરી, અને શ્રી કૃષ્ણ મહારાજા એ જ્યારે જન્મ્યા ત્યારે એ તો મથુરાની જેલમાં કોટડીમાં જન્મ્યા હતા. એ જન્મનો અવસર મારી તમારી સામે આવે એના પહેલા નૌકારની વંદના હું ને તમે કરીએ છીએ. એ નૌકારની વંદનાનું એક નાનકડું અભિનય ગીત અહીંયા તમારી સામે પ્રસ્તુત કરે છે. નૌકાર વંદના. શ્રી કૃષ્ણના વિશે તો શું કહીએ. ભગવાન શ્રી કૃષ્ણ હતા તો શ્યામ, પણ એમનું વ્યક્તિત્વ રંગબેરંગી હતું. તેમનો સ્વભાવ તો બધાને અનુકૂળ આવે એવો પ્રેમાળ, નટખટ અને આનંદી હતો. તેમનામાં વિનય ગુણ, મિત્રતાનો ગુણ, અલિપ્તતાનો ગુણ અને સર્વશ્રેષ્ઠ અનુમોદનાનો ગુણ હતો, જેના કારણે આવતી ચોવીસીમાં તે અમમ નામના તીર્થંકર થશે. શ્રી કૃષ્ણના જીવનમાંથી તો ઘણું શીખવા જેવું છે, પણ એક મહત્વનું એ છે કે જ્યાં રિસ્પેક્ટ હોય ત્યાં ક્યારેય પણ રિજેક્શન ના હોય. શ્રી કૃષ્ણ તારણહાર છે, નંદના લાલ છે, નારાયણ છે, વાસુદેવ છે. તો ચાલો બધા સાથે મળી તેમના રંગમાં રંગાઈ જઈએ. सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज, देवकी नंदन तुमको वंदन रखते सबके काज. सबके स्वामी अंतर्यामी पूरन कीजे काज. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि प्यारी. मन मंदिर में सजे बिहारी, मनमोहन तेरी छवि प्यारी. बंसी बजैया रास रचैया, तारनहार में तुम ही केवैया. तुमसे बड़ा कहाँ कोई कन्हैया. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. श्री कृष्ण गोविंद हरे मुरारे, हे नाथ नारायण वासुदेवा. नंदन तुमको वंदन रखते सबकी राज. सबके स्वामी अंतर्यामी पूर्ण कीजे काज.
वासुदेव श्रीनाथ नारायण वासुदेव सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए राज सबके स्वामी अंतर्यामी पूर्ण कीजिए भाग्यजनों उद्धारक युग युग ना है अवतारक श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम धर्म तना प्रवर्तक ज्ञान योग ना उपदेशक भक्ति मार्ग तना दर्शक श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम परम कृपालु परमेश्वर जगनियंता जगदीश्वर हे विख्याता विश्वेश्वर श्री कृष्ण शरणम मम श्री कृष्ण शरणम मम आप अनुपम सर्वोत्तम परब्रह्म पुरुषोत्तम हे अविनाशी अच्युतम श्री कृष्ण शरणम मम 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 श्री कृष्ण એટલે એ ખાલી માત્ર દેવકીના પુત્ર છે એટલું જ નહીં, આ શ્રી કૃષ્ણ એટલે આનંદ, જે હંમેશા સૌને આનંદ આપે. શ્રી કૃષ્ણ મહારાજે યુધિષ્ઠિરને એક વખત વાત કે આ દુનિયામાં મારા જેવો જગત દુખિયારો બીજો કોઈ નથી. યુધિષ્ઠિરને શ્રી કૃષ્ણ કહે છે કે આ દુનિયામાં સૌથી વધારે દુખી જો કોઈ હોય ને તો મારા જેવો બીજો તમને કોઈ નહીં મળે. કારણ કે જન્મ થયો તો જેલમાં, જન્મતાની સાથે જ માતા પિતાનો વિયોગ, પરાયા ઘેર જવું પડ્યું, પાલક માતા પિતાએ ઉછેર્યો, ગોકુળમાં પણ મિત્રોની સાથે બાળપણમાં મોજ મસ્તી કરવાની હોય એને બદલે ગાયો ચરાવવા જવું પડ્યું. ગોકુળમાં માંડ માંડ જ્યાં સ્થિર થાય ત્યાંથી વળી ભાગવું પડ્યું મથુરામાં. મથુરામાં ગયા તો ત્યાં પણ કંસ, જરાસંઘ એ કેટલાય રાક્ષસી તત્વો, અસુર તત્વો એ શ્રી કૃષ્ણને દૂર કરવા માટે થઈને, શ્રી કૃષ્ણની શક્તિને હણવા માટે થઈને એ તૈયાર જ હતા. ક્યાંય કેટલાય કષ્ટો વેચ્યા, ગોકુળમાં પણ ન રહી શક્યા, મથુરામાં પણ ન રહી શક્યા, દ્વારકામાં ગયા તો દ્વારકાના સિંહાસન ઉપર કોઈ દિવસ બેસી ન શક્યા, રાજા ન થયા, અને પોતાના જ કુટુંબમાં, પરિવારમાં યાદવસ્થાની એ બધાએ શ્રી કૃષ્ણને નિગ્લેક્ટ કર્યા. અને થયું એવું છે કે જન્મ્યા ત્યારે કોઈ ગળથુથી પાવા વાળું ન હતું, જન્મ્યા ત્યારે કોઈ ગળથુથી પાવા વાળું ન હતું, અને જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે કોઈ ગંગાજળ પીવડાવવા વાળું ન હતું. યુધિષ્ઠિર કે મારા જેવો દુખ્યારો આવો તમને કોઈ નહીં મળે. તે છતાં પણ શ્રી કૃષ્ણના જીવનમાં તમે જોશો ને તો ત્રણ ગુણ તમને મળે. એક રસ મળે, બીજો રાસ મળે, અને ત્રીજી રીસ મળે. રસ, રાસ અને રીસ આ શ્રી કૃષ્ણના ત્રણ ગુણ છે. શ્રાવણ મહિનામાં શિવજીની ભક્તિ થતી હોય ને મહાદેવની ભક્તિ થતી હોય ને, એ મહાદેવની ભક્તિમાં એક તમને ભસ્મ જોવા મળે,
એક તમને ભાંગ જોવા મળે અને એક તમને ભૂત જોવા મળે. ભૂત, ભાંગ અને ભસ્મ એ ત્રણ મહાદેવના જીવનમાં અને રસ, રાસ અને રીસ એ કૃષ્ણના જીવનમાં મળે અને કેટલાય સંઘર્ષ અને કષ્ટ વેઠ્યા છતાં પણ શ્રી કૃષ્ણના ચહેરા ઉપર ક્યારેય પણ માયુસી કે ઉદાસી જોવા નથી. શ્રી કૃષ્ણના ચહેરા ઉપર જ્યારે જોશો ને ત્યારે સ્મિત, જ્યારે જોશો ને ત્યારે એ પ્રસન્નતા, એ પ્રસન્નતા, કષ્ટ ગમે એટલા આવ્યા છે તે છતાં પણ એ કષ્ટમાં એ ક્યારે પણ માયુસ, ઉદાસ થયા નથી, હતાશ થયા નથી અને ક્યારે પણ અપશબ્દ, કડવા શબ્દો બોલ્યા નથી. શ્રી કૃષ્ણ એના જીવનમાં ક્યારે પણ કડવા શબ્દો બોલ્યા નથી. કષ્ટ આપવા વાળાને પણ એમને હળવાશથી લીધા અને એટલું જ નહીં, એ કાયમને માટે હંમેશા બંસરી જ બજાવતા રહ્યા. શ્રી કૃષ્ણના જીવનમાં કષ્ટનો કોઈ આરો અવારો નથી, તે છતાં પણ શ્રી કૃષ્ણના જીવનમાં તમે જોશો ને તો તમને બંસરી સિવાય હે કાન તારી મોરલીએ મોહીને રોતા પાણ મેલા એવા સરવણ સાધની રે માજમ રાતની ઈ રે વેરાગણ ક્યારે વાગી ઈ રે વિજોગણ ક્યારે વાગી. કૃષ્ણ જ્યારે જ્યારે બંસરી બજાવતા હતા ને ત્યારે સાન ભાન બધું જ ભૂલાઈ જાય. એ કૃષ્ણની બંસરી શું કહે છે, એ કૃષ્ણની વાંસળીનો શું અર્થ થાય, એ કંસરી, એ કૃષ્ણ આવા કષ્ટમાં પણ એ વાંસળીનું જ વાદન કરતા રહ્યા. એ મને તમને શીખવે છે કે જીવનમાં કષ્ટ ભલે ગમે એટલા આવે પણ ચહેરા ઉપર ક્યારે પણ હતાશા, ઉદાસી, માયુસી દેખાડતા નહીં અને જીભમાં ક્યારે કડવાશ લાવતા નહીં. કષ્ટ આવે ને તો કડવાશ લાવવાને બદલે જેની પાસે જાઓ ને ત્યાંથી શ્રી કૃષ્ણ ક્યારે યુદ્ધ કરવા માટે થઈને તૈયાર થયા જ નથી. શ્રી કૃષ્ણ ક્યારે પણ યુદ્ધ કરવા માટે થઈને રાજી થયા જ નથી. એ તો સમજાવવા માટે જ તૈયાર થયા. પણ પછી જો સમજે નહીં તો એ કષ્ટ એને પીડા આપે ને ત્યાર પહેલા તો એ કષ્ટનો ભાંગીને ભૂખો કરી નાખે. કૃષ્ણને સમજવા બહુ અઘરા પડે. કૃષ્ણને સમજવા બહુ અઘરા પડે, જલ્દી સમજી ન શકાય. એ સીધા ઊભા હોય તો વાંકા લાગે. કૃષ્ણ જ્યારે જ્યારે સીધા ઊભા હોય તો વાંકા લાગે અને વાંકા ઊભા હોય તો સીધા લાગે. કે ક્યારે શું કરશે, કેમ કરશે, કેવું કરશે એ કઈ ખબર નહીં. ભલે કૃષ્ણ કિંગ નથી ગયા પણ કિંગ મેકર રહ્યા છે. એ કિંગ નથી, રાજા નથી પણ એ કિંગ મેકર છે. એને ગમે તેવા કષ્ટ આપવા પડે ને તે છતાં પણ કષ્ટ આપવા વાળાને એને પણ ઇષ્ટ બનાવવા માટેનો એક મોકો અને અવસર આપ્યો છે. મોકો અને અવસર આપ્યો છે. એટલે શ્રી કૃષ્ણ મહારાજાનો વિચાર, શ્રી કૃષ્ણ મહારાજાનું આચરણ અને મહાપુરુષોના જીવનનું વિચારધારા આમ તમે જોવા જાઓ ને તો સમાન જ લાગે. જે મહાપુરુષ હોય ને એની વિચારધારામાં સમાનતા જોવા મળે. પછી એ મહાવીર હોય તો પણ ભલે અને શ્રી કૃષ્ણ હોય તો ભલે, શ્રી રામ હોય તો પણ ભલે, ગૌતમ બુદ્ધ હોય તો પણ ભલે, જે પણ મહાપુરુષ છે એના જીવનમાં તમને વિચારધારામાં સામ્યતા જોવા મળે. પણ કૃષ્ણના જીવનમાં અને મહાવીરના જીવનમાં પણ કેટલી બધી સામ્યતા જોવા મળે. કેટલી બધી સામ્યતા જોવા મળે. કૃષ્ણનો જન્મ થયો ને તો મધરાતે થયો અને મહાવીરનો જન્મ થયો તો પણ કૃષ્ણને પણ બે માતા અને મહાવીરને પણ બે માતા. કૃષ્ણે પણ બચપણમાં દેવને હરાવ્યા, મહાવીરે પણ બચપણમાં દેવને હરાવ્યા. કૃષ્ણે અર્જુનને સુધાર્યો અને મહાવીરે અર્જુન મારીને સુધાર્યો. શ્રી કૃષ્ણે પેલા કાલિયા નાગને નાખ્યો અને મહાવીર સ્વામીએ ચંડકાવ શીખ્યો. તમે આમ જુઓ ને તો ઘણી બધી સામ્યતા જોવા મળે. વાત અવસરે કરીશું પણ આજ એ
અહીંયા શ્રી કૃષ્ણનો જન્મોત્સવ આપણે ઉજવવાના છીએ ત્યારે કૃષ્ણનો જન્મ તો મથુરાની જેલમાં થયો છે. તો આવો આપણે એ કૃષ્ણના જન્મના વધામણા કરીએ અને એને પણ જોઈએ. એ શ્રી કૃષ્ણના વધામણા માટે જઈને તૈયાર થાય એના પહેલા 12 વંદના અર્પણ કરીએ ગુરુ મહારાજના શ્રી ચરણોમાં. વાહ પ્રભુ વાહ. ઓમ હ્રીમ શ્રીમ અરહં. 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 દયા પાડો. કરવા માટે થઈને અહીંયા આપણી સામે એ માતા દેવકી અને વસુદેવ અને એના ત્યાં આ બાળકનો જન્મ અને ત્યાર પછીનું આપણે દ્રશ્ય નિહાળીએ. બધા હાથ જોડીને બાળકનું સ્વાગત.
બચપનના પ્રસંગો મને તમને ખબર છે, પણ એની એક વિશેષતા છે શ્રી કૃષ્ણ મહારાજાની કે જ્યારે પણ રાષ્ટ્ર ધર્મનું જ્યારે કર્તવ્ય આવી પડ્યું છે ને, ત્યારે એમણે પોતાના બધા જ મોજ શોખ, પોતાની બધી જ ઈચ્છાઓને એક બાજુ મૂકી દીધી છે અને રાષ્ટ્ર ધર્મ માટે થઈને એમણે જે કંઈ કરવું પડે, માખણ મિશ્રી છોડવા પડે તો છોડી દીધા, રાધાને છોડવી પડે તો છોડી દીધી, ગોપીઓની સંગ છોડવો પડે તો છોડી દીધો, મા બાપને છોડવા પડે તો છોડી દીધા અને એકમાત્ર રાષ્ટ્ર ભક્તિ માટે થઈને પોતાનું કર્તવ્ય. નહીતર આજે કમલેશભાઈ હક અને પોતાની હકુમત માટે થઈને, હક અને હકુમત માટે થઈને આજે ત્યાં એક એક પરિવારમાં કુટુંબમાં રમતા, હક અને હકુમત માટે થઈને રમતા હોય અને જ્યારે પોતાને કંઈક કર્તવ્ય કરવાનું આવે, પોતાની કંઈક ફરજ આવે ને, ત્યારે ખોખો રમતા હોય. હું નહીં, તું જાને, મારે ક્યાં કરવું, તું કર ને, તારે કરવાનું, હું શા માટે કરવું? એ આપણે એવું જ્યારે કરતા હોય ને, ત્યારે કોઈ આપણો જય જયકાર નથી કરતું. શ્રી કૃષ્ણની જન્મ જયંતિ ઉજવાય, 5000 વર્ષ થઈ ગયા, તે છતાં પણ એની જન્મ જયંતિ ઉજવાય છે, મહાવીર જયંતિ ઉજવાય છે, રામની જયંતિ ઉજવાય છે, મહાત્મા ગાંધીની જયંતિ ઉજવાય છે, મારી તમારે નથી ઉજવાય. એનું કારણ એક જ, એને લાયક આપણે બનવું પડે, કરવું પડે. એ લાયક બનવા માટે જીન શાસનમાં એવા કેટલાય નાયક થયા છે કે જે આપણને લાયક બનાવવા માટે થઈને કંઈક ને કંઈક પ્રેરણાનું બનતા હોય. આવો આજે આપણે આ બાલકૃષ્ણને જોયા પછી એને ઊભા થઈને બધાએ અભિવાદન કર્યું. એક વખત આપણે ઊભા થઈને આ શ્રી કૃષ્ણની અનુમોદના કરવા માટે થઈને ફરી પાછા 12 વંદના અર્પણ કરીએ અને ત્યાર પછી આગળ ઓમ હ્રીમ શ્રીમ અરહમ, 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 ઓમ હ્રીમ શ્રીમ અરહમ. સબગજ ગામિની ગામિની ઝરમર વરસે, ઝરમર વરસે, ઝરમર 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 વરસે. મેં ભૂલ્યો માર ઘેર કાના આયે, આયે 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 કાના ઘર આયે. કાન છે ને એ યશોદાના ઘરે પહોંચી ગયો. અહીંયા આ સ્થાન ઉપર એક એવું પાત્ર આવે છે કે જે મને તમને આ વંદના શું લાભ આપે છે, વંદના શા માટે કરવી જોઈએ, વંદના શું છે, એનો એક આપણે નાનકડી ઝલક જોઈએ. મારે એમને વંદન કરવા પડે, પણ એમને શા માટે વંદન કરું? હું તો એમનાથી મોટો છું, બળવાન છું. હું એમની પાસે નહીં જાઉં, મને કેવળ જ્ઞાન થશે પછી જ જઈશ. એટલે મારે એમને નમવું જ ન પડે. બસ મને કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી હું ઘોર જંગલમાં અહીં મૌન, ધ્યાન, તપ સાધનામાં જ કૌશિક મુદ્રામાં ઊભો રહીશ. આ મારો સંકલ્પ છે. બાહુબલીજી ધ્યાનમાં કૌશિકમાં વંદન કરવા ન પડે માટે એને તપસ્યામાં
વીરા મોરા ગજ સખી હું ગજ ચડે કેવળના હોયા રે વીરા મોરા ગજ સખી હું અહીં ક્યાં હાથી છે? હું ક્યાં ગજરાજ પર બેઠો છું? રાજપાટ, રાણીવાસ અને હાથીને તો મેં ક્યાર નાહી છોડી દીધા છે. તો પછી આ કોણ કહી રહ્યું છે? વીરા મોરા ગજ સખી હું ગજ ચડે કેવળના હોયા રે વીરા મોરા ગજ સખી હું અરે આ તો મારી બહેનો બ્રાહ્મી અને સુંદરીનો અવાજ છે. હા, હવે મને સમજાયું. હું અભિમાન રૂપી હાથી પર બેઠો છું. મારાથી નાના 18 ભાઈ મુનિઓને મેં વંદન નથી કર્યા અને નહીં કરું એ સંકલ્પ કર્યો હતો. તે સુધારવા માટે આવ્યા છે. એમની વાત સાચી છે. બસ હવે હું અત્યારે જ એમને ભાવથી વંદન કરવા જાઉં છું. કેવળ જ્ઞાન બાહુબલીને કેવળ જ્ઞાન કેવળ જ્ઞાન બાહુબલીને કેવળ જ્ઞાન. જય જયકાર બાહુબલીનો જય જયકાર જય જયકાર બાહુબલીનો જય જયકાર. બાહુબલીનો જય જયકાર થયો. ક્યારે થયો? અહંકાર ગયો તો જય જયકાર થયો. જ્યાં સુધી અહંકાર જાય નહીં ત્યાં સુધી ક્યારે પણ જય જયકાર થાય નહીં. એક અહંકાર અને બીજું વધી ગયેલું પેટ એ ક્યારે પણ ઝૂકવા ન દે, ક્યારે પણ નમવા ન દે. એક અહંકાર અને બીજું વધી ગયેલું પેટ એ ક્યારે પણ માણસને સામે વાળાને ઘોડે લગાડી જ ન શકે. જ્યાં સુધી અહંકાર હોય અને વધી ગયેલું પેટ હોય ને એ સામે વાળાને ભલે લગાડી ન શકે. અને એ બંને જ્યારે જાય, પેટ પણ ઘટી જાય અને અહંકાર પણ જાય ને, ત્યારે સામે વાળાને તમે ગળે લગાડો ને એટલે જય જયકાર થાય. અહંકાર જાય ને એટલે પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય. એ પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત ક્યારે થયું કે ઘમંડ ન કરના કભી, घमंड न करना कभी जिंदगी में, तकदीर तो आती ही रहती है और जाती ही. એ મારું તમારું તકદીર બદલાવી દે ને એ માટે છે ને અહીંયા વંદના અર્પણ કરવાનો એ મને તમને એક ભાવ બતાવ્યો. એવા બાહુબલીનો જય જયકાર થયો. આવો જ એક સરસ મજાનું જિનસાસોનું ઐતિહાસિક પાત્ર અહીંયા તમારી સામે આવી રહ્યું છે કે વંદના કરવાથી શું લાભ થાય છે. પંથક મુનિ ગુજરી ઓરવા ગયા છે અને એ ગુજરી ઓરીને આવે છે, ગુજરીના પાટરા મૂકે છે અને પછી આગળ જુઓ શું થાય. આવી ગઈ છે, આપ પધારો. પથેર વંદાની ગુરુદેવ, ગુજરી આવી ગઈ છે. અરે પંથક, ક્યાં ભાગ્યશાળીના ઘરે ગોચરી ગયા હતા. એક એક થી ચડિયાતી વસ્તુઓ છે. હું છું ભગવાન ઋષભદેવનો જે ક્ષેત્ર. વાહ, જુઓ. મધ્યાહન મંદાની ગુરુદેવ, ગોત્રી આવી ગઈ છે, આપ પધારો. હા, ગુરુવાન પધારી ગયા. અરે પંથક, ક્યાં ભાગ્યશાળીના ઘરે ગોચરી ગયા હતા. એક એક થી ચડિયાતી વસ્તુઓ છે. વાહ, જુઓ તો આ લાડુ કેટલા સરસ છે અને શીરો તો નરમ નરમ ને ગરમ ગરમ છે. સાચા ઘીની સુગંધ આવે છે. અરે અરે, આ મરચાના ભજીયા, અરે મને તો બહુ ભાવે હો.
આજે તો મજા પડી ગઈ. કેટલી વાનગીઓ આવી છે. ચાલ જલ્દી શરૂ કરું. ગુરુદેવ, એ ભાવનાશીલ શ્રાવિકાનું નામ છે હીરાબા અને બહુ જ ઉદારતાથી આહાર ગહોરાવે છે. પંથક બહુ આહાર થઈ ગયો. ઓહો યાર, મારું પેટ ભરાઈ ગયું. હવે હું સૂઈ જાઉં છું. ખાટલે કી પાટલે ને પાટલે કી ખાટલે એ પંથક મુનિ ગુરુ મહારાજની સેવા માટે જઈને ગુરુ મહારાજને ગોચરી કરાવી દીધી. હવે આગળ અરે આજે તો ચોમાસી પાકી છે. પ્રતિક્રમણનો સમય થવા આવ્યો. હું ગુરુદેવની આજ્ઞા લઈ આવું. કોણ છે મને આરામમાં ખલેલ કરનાર? ખબર નથી હું સૂતો છું? હે ગુરુ મહારાજ, આજે ચોમાસી પાખીનો મોટો દિવસ છે. હું પ્રતિક્રમણની આજ્ઞા લેવા આવ્યો છું. આપની અસાધના થઈ હોય તો ખમાવું છું. હે આજે ચોમાસી પાખી આવી ગઈ? અરે રે, હું કોણ? રાજા હતો. રાજપાટ છોડી રાજર્ષિ થયો. ઘર છોડી અણગાર થયો. ભોગી મટીને ત્યાગી બન્યો. અને એ બધું ભૂલીને હું પ્રમાદની પથારીમાં પડ્યો. આજે મારી આ સ્થિતિ છે. હે વિતરાગ પ્રભુ, હું ભાન ભૂલ્યો, સાધના ભૂલ્યો, સંયમ ભાવ ભૂલ્યો. પણ આજે મને મારા આ શિષ્યએ સાવધાન કર્યો છે. ચાલો પંથક મુનિ, હવે હું જાગી ગયો છું. હવે ગમે તેવા કષ્ટો ઉપસર્ગો આવશે તો પણ હું સમભાવે સહન કરીશ. તે આજે વંદના કરીને મને ફરીથી વિમતિની વાટ બતાવી છે. ચાલો પ્રતિક્રમણ. વંદના કરી શિષ્યે અને ગુરુ મહારાજ ખાલી માત્ર શરીરથી નહીં પણ આત્માથી જાગી ગયા. તો ચોમાસી પાખી આવી ગઈ. હા, પરમ સેવાભાવી પંથક મુનિની આત્મા કલ્યાણની વાટે વિચરવા ગયેલા શૈલેષ રાજર્ષિની જે ત્યારે જ બોલાય છે જ્યારે સેવાનો ભાવ થાય. ગુરુ મહારાજ ગમે એટલા પ્રમાદમાં હોય તે છતાં પણ સેવા માટે થઈને એ કોઈ શિષ્ય તૈયાર ન હોય તો એને પણ જાગવાનું નિમિત્ત નથી આવતું. સેવા ત્યારે થાય જ્યારે અહંકાર જાય ત્યારે કંઈક સેવા કરવાનું થાય. ઈશાબેનને ઉપવાસ ચાલે છે. છાયાબેન સેવામાં આવે. ગુરુદેવ એમને સાતા સમાધિ રહે ને તો ભલે આગળ વધતા હોય. અમારા માસદીજીઓ માસ્કમન કર્યું, ધર્મચક્ર કરી રહ્યા છે. એકબીજાની સેવા કરવા માટે જઈને આગળ પાછળ થતા હોય એ સેવા ત્યારે જ થાય. એમાં નાનો મોટો પિયુષાભાઈ માસદીજી આટલા મોટા હોવા છતાં પણ નાના માસદીઓની સેવા કરવા માટે થઈને એ દિવસમાં 10 વખત કદાચ ઓરવા જવું પડે ને તો એ જવા માટે તૈયાર હોય. પહેલા મારે સેવા કરવી છે. એટલા તપસ્વી, એટલા સેવાભાવી એ ત્યારે જ બનાય છે જ્યારે પોતાનું પદ પણ ભૂલાય અને પોતાનું કદ પણ ભૂલાય. પદ અને કદ જ્યાં સુધી ભૂલાય નહીં ને ત્યાં સુધી ક્યારે પણ સેવા થાય જ નહીં. અને એ સેવા કરનારને કેવા મેવા મળે એ મેં તમે જોઈ લીધું. આવો આપણે પણ એક વખત 12 વંદના અર્પણ કરીએ અને એવા સેવાના મેવા મેળવીએ. ઓમ હ્રીમ શ્રીમ અરહમ ઓમ હ્રીમ શ્રીમ અરહમ ઓમ હ્રીમ શ્રીમ અરહમ ઓમ હ્રીમ શ્રીમ અરહમ. 3,31,333 માં એ આપણા હીરાબા એમના કાને શબ્દ બરા સાધુ સાધ્વીને વરાવવાનું છે તો મારે જ વરાવવું છે. અને એમણે રાજુભાઈને કીધું અને રાજુભાઈ પછી અટક્યા બગોરા 3,33,000 લીધો એટલે એના નામ લેવાય છે. શ્રાવિકાનું નામ શું? એ હીરાબા. એ હીરાબા ત્યાં અમારા ગૌતમ મુનિ મહારાજ સાહેબ એમના ઘરે ગોચરી વરવા છે. ગૌતમ મુનિ મહારાજ સાહેબને તમે લગભગ બારે બેઠેલા ન જુઓ. ગૌતમ મુનિ મહારાજ તમને હાલતા ચાલતા ન મળે.
ગૌતમ મુનિ મહારાજ સાહેબ તમને હાલતા ચાલતા ન મળે એના જીવનમાં બે જ વસ્તુ છે, સેવા અને સ્વાધ્યાય. સેવા અને સ્વાધ્યાય. કોઈ પણ ગુરુ મહારાજ હોય એની સેવા કરવા માટે થઈને અને સમય મળે ત્યારે સ્વાધ્યાય કરવા માટે થઈને જે તૈયાર રહેતા હોય ને એ જ ગૌતમ હોય. એ જ ગૌતમ હોય. વિનયનો ગુણ આવ્યા વગર ક્યારે પણ સેવા થતી નથી અને ગૌતમ બનાતું નથી. આજ એ બંધક મુનિ અને રાજર્ષિના ભાવોમાં મેં તમે એ જ જોયું છે. ત્યારે આવો એક ઝડપ એવી પણ જોઈએ કે કદાચ માનંદ તમારા જીવનમાં આવી સેવાનો ગુણ હોય, તપનો ગુણ હોય, જ્ઞાનનો ગુણ હોય, વિદ્વતા પણ હોય અને આઈ એમ સમથિંગ, હું કાંઈક છું એવું જ્યારે કંઈક હોય ને ત્યારે હાલત શું થાય એ આપણે અહીંયા ઝલક દ્વારા જોઈએ. 14 પૂર્વધારી ભદ્રબાહુ સ્વામી સ્વાધ્યાય કરી રહ્યા છે અને આગળ પછી જુઓ. તમારે દર્શન કરવા હોય તો ત્યાં જઈ શકો છો. કેટલા વર્ષ પછી બાળબાળાના દર્શન થશે નહીં? હા, આપણા બંધુ મુનિ દક્ષિણ ભારતમાં વિચરતા હતા અને આપણે પૂર્વ ભારતમાં હતા, તો ક્યાંથી દર્શન થાય? આજે ઘણા વર્ષ પછી એમના મુખ દર્શન કરીશું અને એમના જ્ઞાનનો લાભ લઈશું. હવે તો આપણા ભાઈ સૂર્યભદ્રજી સ્વામી જ્ઞાનનો ખૂબ આગળ વધી ગયા છે. કેટલી પ્રશંસા સાંભળી છે એમની. મારે તો ઘણા સવાલ પૂછવા છે. હા, એ તો બહુ જ બુદ્ધિશાળી છે. ગુરુ ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામી એમને એક વખત પાઠ આપે, શ્રી મુખીથી બોલે અને બધું જ યાદ રહી જાય છે. એવા હોશિયાર છે. પરમ જ્ઞાની ગુરુદેવ એમને સવાર, બપોર અને સાંજ એમ રોજ 6 વાંચન આપતા હતા અને ભાઈ મહારાજે જ્ઞાન અમૃતને પાણીની જેમ પી જાય બધું જ કંઠસ્થ કરી દીધું. એમના ગુરુએ એમને એવું તો કેટલાય વિષયો આગમનનું જ્ઞાન આપ્યું છે. ખબર છે તમને? ના, એ તો ખબર જ નથી. પણ હવે દર્શન કરીને બધી જ જિજ્ઞાસાનું સમાધાન કરશું. ચાલો જલ્દી જઈએ. ચિંતા ન કરો, જાઓ, હવે તમને ભાઈ મુનિના દર્શન થશે. ચિંતા ન કરો, હવે તમને ભાઈ મુનિના દર્શન થશે. સ્થૂલીભદ્રની 7 બહેનો યસા વગેરે કાયમને માટે એ આવો વેશ કરી રહ્યા અને ભાઈ મહારાજની સેવામાં લાગી જાય. એ સ્થૂલીભદ્રા એને જ્ઞાનનો અહંકાર આવી ગયો અને એ અહંકારનો ઉપયોગ કરવા માટે થઈને એમણે સિંહનું સ્વરૂપ લીધું અને સિંહનું સ્વરૂપ લીધું ને અચાનક જ એના બેન સાધ્વીજી એ જ્યારે દર્શન કરવા માટે થઈને આવે છે ને અને ત્યારે સ્થૂલીભદ્રને બદલે આ બાલક સિંહ બાલક હતો. આવો સિંહ નાનકડો છોકરો પણ તરાપ મારી દાદા ભડકી ગયા
ડરી ગયા. હા, હમણાં કદાચ પકડી લેશે. એ સિંહને જોયો એવા આ સુલીભદ્રા અને 7 બહેનોનો સંવાદ મને તમને કહે છે કે જ્ઞાન હોય, તપ હોય કે સંપત્તિ હોય, એનું ક્યારે પણ કે હે मद ना कर मन में मिथ्या धन में जोर बदन में जोबन में सुख है न सपन में जीवन जन में चपला धन में छन छन में तजवैर वतन में जैस धर्म में ना हो कोई इनसे तरसाना चित चेत सयाना फिर नहीं आना आखिर जग में मर जाना भाई आखिर जग में मर जाना भाई आखिर जग में मर जाना मन में मिथ्या धन में जोर बदन में जोबन में जे पण होय ने एक કાઈ પણ હોય અહંકાર કરવા જેવું કઈ છે જ નહીં. પરમાત્માનું શાસન મને તમને આજ સમજાવી રહ્યું છે. અને એ તપસ્વીની સેવા કરવાની હોય. પર્યુષણ નજીક આવે છે. ઘર ઘરમાં અઠાઈ ખાય. ઘર ઘરમાં અઠમ થયા ને, ઘર ઘરમાં અઠમ થયા. સરદારમાં જેટલા ઘર છે, જેટલા અહીંયા સંઘની સાથે કનેક્ટેડ છે, એટલા ઘરમાં અઠમ હતા. એટલા અઠમ થયા. જેટલા ઘર એટલા અઠમ થયા. તો પહેલી વખત આપણે 100 નો આંકડો પાર કર્યો. સરદાર સંઘમાં પહેલી વખત આટલા વર્ષમાં સરદાર સંઘમાં પહેલી વખત અઠમમાં 100 નો આંકડો પાર કર્યો છે. હવે પર્યુષણ નજીકમાં છે ત્યારે જેને પણ અવસર મળ્યો હોય એ 28 કરવા માટે તેને તૈયાર થઈ જાય. આજે રવિવાર છે, આવતા રવિવારે પર્યુષણનો પહેલો દિવસ છે. એ પહેલી તારીખથી રવિવારે પહેલી તારીખથી પર્યુષણ શરૂ થશે. ત્યારે દરેક ઘરમાં અઠમ થઈ ગયા પછી હવે 28 કરવા માટે તેને એકબીજાને તૈયાર કરજો. નાના દીકરા દીકરીઓને તૈયાર કરજો, ભોગોને તૈયાર કરજો. તું કર, તારી સેવા હું કરીશ. એ તું કર, તારી સેવા કરવા માટે હું કરીશ. તું જરાય પણ ઘરની ચિંતા ન કર. તું જરાય પણ દુકાનની ચિંતા ન કર, ઓફિસની ચિંતા ન કર. બધું હું સંભાળી લઈશ. તમે આરાધના કરો, તમે તપસ્યા કરો. એવા ભાવ સાથે સરદાર સંઘમાં આ તમારી સામે બેઠા છે ને, એક 18 ઉપવાસના તપસ્વી અને એના અડધા આજે 7મો ઉપવાસ દરબાર છે. પણ ધર્મ પ્રત્યેનો એક અહોભાવ છે, અનુરાગ છે, મહાસતીજી પ્રત્યેનો ભક્તિભાવ છે. અને ગુરુ મહારાજના પરિચયમાં આવ્યા ત્યારથી એને કીધું કે ગુરુદેવ, તમારું ચોમાસું સરદારમાં છે ને, હું 28 કરીશ. રોજ સુરેન્દ્રનગરથી રાજકોટ રોજ અપડાઉન કરવાનું હોય છે, રોજનું અપડાઉન હોય છે. તે છતાં પણ એક 28 કરવાના ભાવ સાથે એમણે ઝંપલાવી દીધું છે ને. તો અહીંયા જે નાના મોટા યુવાન યુવતીઓ, ભાઈઓ બહેનો, વહુઓ, પુત્ર વધુ હોય ને, એ બધા એક 28 કરવા માટે થઈને જિંદગીમાં પહેલી વખત 28 કરે છે. પહેલી વખત 7મું, બીજી વાર 28 કરી રહ્યા છે. જેને જન્મથી જૈન ધર્મ નથી મળ્યો તે છતાં પણ આવા જૈનના ઉપવાસ કરવા એ કઈ સહેલી વાત નથી. એ કરી રહ્યા છે. ત્યારે તમે બધા તો જન્મથી જૈન છો, ત્યારે એ કરવા માટે થઈને જરાય પણ આળસ કર્યા વગર, જરાય પણ ચિંતા કર્યા વગર, શરીરની ચિંતા કર્યા વગર, હું વાત કરું છું હિરણબેન તમારી, અને તમે વાતો કરો છો, ત્યારે ઘરમાં 28 થવી જોઈએ. અને એક પાટડી વાળાને તો ગૌરવ લેવું જોઈએ કે અમારું ખાટડી વાળા ને પાટડી વાળા ગુજરાતમાં બે ફેમસ છે. એક પાટડી વાળા, બીજા ખાટડી વાળાએ ગૌરવ લેવું જોઈએ કે અમારા ઉપાશ્રયમાં, અમારા બાપ દાદાના ઉપાશ્રયમાં, અમારા ગુરુ મહારાજ, અમારા ગચ્છાધિપતિ, અમારા આચાર્ય ભગવંતનું ચાતુર્માસ એક હસુભાઈની ઈચ્છા પૂરી કરવા માટે થઈને આ ગુરુ મહારાજે હસતા ચોમાસું આપી દીધું છે ને. તો અમે પણ ગુરુ મહારાજને એવું જ કંઈક આપીએ,
એટલા માટે થઈને જેટલા પણ ખાટલીવાળા હોય કે પાટલીવાળા હોય કે ખુરશીવાળા હોય કે સિંહાસનવાળા હોય એ બધા જ એ અઠ્ઠાઈ કરવા માટે થઈને એક તૈયાર રહેજો, ભાવ રાખજો. શ્રી કૃષ્ણે વંદના કરી છે. શ્રી કૃષ્ણ ક્યારેય પણ તપ નથી કરી શક્યા. શ્રી કૃષ્ણ એક પણ નૌકાશી તપ પણ શ્રી કૃષ્ણ નથી કરી શક્યા. પણ મને તમને ખબર છે કે સંયમની અનુમોદના કરતા હતા, એ ભગવાનના ધર્મની અનુમોદના કરતા હતા. એ શ્રી કૃષ્ણના જીવનમાં બધી જ શક્તિ, ભક્તિ, યુક્તિ જોવા મળે. એમ લાગે કે કોઈ પૂછ્યું કૃષ્ણને કે દ્વારકામાં જઈ તને પૂછશે કે ગોકુળિયામાં કોણ હતી રાધા, ત્યારે શું જવાબ દઈશ માધા? દ્વારકામાં જઈ તને કોઈ પૂછશે કે ગોકુળિયામાં કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ માધા? તારું તો નામ તને હૈયે નહોતું અને રાધા રમતી હતી સાથે કોઠે. ઠકરાના પટરાણા તારા મહેલમાં તો ઘણાય હતા, છતાંય રાધા રહેતી હતી તારા હોઠે. ઘડીકમાં દ્વારકા, ઘડીકમાં વૃંદાવન, ઘડીકમાં ગોકુળિયું, ઘડીકમાં મથુરાના મહેલ, ઘડીકમાં રાધા, ઘડીકમાં ગોપીઓ, ઘડીકમાં કુબજાના ખેલ. હે કાના, સ્નેહના આ ભાવમાં આવા તે કાંઈ ખાટા મીઠા હોતા હશે કાંઈ ને? કોણ હતી એ રાધા? શું જવાબ દઈશ તું માધા? ત્યારે માધવે જવાબ આપ્યો કે ગોકુળ, દ્વારકા કે વનરાવન એ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા. ગોકુળ, મથુરા કે વનરાવન એ તો મારા અંગ ઉપર પહેરવાના વાઘા. રાજીપો હોય તો પંડ ઉપર રાખીએ, નહીતર મેલી દઈએ આભા. સોળે શણગાર આખો સંસાર, આ સંસાર મારો સોળે શણગાર, પણ મારા આત્મનો તાર એક રાધા. મારા આત્મનો તાર એક રાધા, એક રાધા. કોઈને ન પૂછતા મને કે કોણ હતી રાધા. મારા આત્મનો તાર એકમાત્ર રાધા. મને કોઈ પૂછતા નહીં કે કોણ હતી રાધા. રાધા કે વિના કાના આધા, રાધા કે વિના કાના આધા હે. રાધા ન હોય ને તો કાનો અડધો થાય. એ રાધા છે ને એ કોણ છે, શું છે કે રાધા. અને પાછળથી વાંચો ને તો ધારા. એક એવી પ્રેમની ધારા, એક એવા ભાવની ધારા, એક એવી શ્રદ્ધાની ધારા, એક નિશ્ચલતા અને નિર્મળતાનું પાત્ર જો કોઈ હોય ને તો એ રાધાનું છે. એવી રાધાની ધારા, એ રાધાની ધારા મારા તમારા હૈયામાં પણ છે ને એ ધારા છે. એક ભાવ ગુરુદેવ પ્રત્યેની શ્રદ્ધાની ધારા છે, એ ભાવ ગુરુદેવ પ્રત્યેની પ્રેમની ધારા છે. એ ભાવ ગુરુદેવને આપણે વધારે કાંઈ નહીં તો એક અઠ્ઠાઈ તો અર્પણ કરવાની જ છે. એ અઠ્ઠાઈ કરવા માટે થઈને અત્યારથી જેટલી મીઠાઈ ખાવી હોય એટલી ખાવાની. મીઠાઈ ખાવાની છૂટ છે, પણ આખેલું ઢોસા, ઇડલી ને દુવડા ઉત્તપમ સંભાર રસમરમ. એ ઇડલી, વડા, ઢોસા, રસમ વડા એ જેને 8 ઉપવાસ કરવા હોય ને એને અઠવાડિયા પહેલા બંધ કરી દેવાના. જો આખેલું તમે નહીં ખાઓ, જો અથાણું તમે નહીં ખાઓ, જો તમે તળેલું નહીં ખાઓ, જો તમે તીખું નહીં ખાઓ તો અઠાઈ હસતા હસતા થઈ જવાની છે, સરસ રીતે થઈ જવાની છે. એટલે જેને પણ જેટલા ઉપવાસ કરવા હોય ને એટલા દિવસ એને આવા બધા જે પેટમાં પિત્ત વધારે, કફ વધારે એવા ભોજનના આહારનો એને ત્યાગ કરવાનો ભાવ રહેશે. આવો આપણે આગળ વધીએ છીએ. અહીંયા એ કૃષ્ણ મહારાજાને વંદના, 18,000 વંદનાનો એક ભાવ હું તમે લઈને બેઠા છીએ. ત્યારે ફરીથી એક વખત છઠ્ઠા ચરણમાં 12 વંદના અર્પણ કરીએ ને આપણે આગળ વધીએ. વંદના કરવાથી તિર્યંશ ગતિનો ક્ષય.
વંદના કરવાથી એ નરક ગતિનો ક્ષય થાય. વંદના કરવાથી ક્યારે પણ કાગડા અને કૂતરાના ભવમાં જવું ન પડે. વંદના કરવાથી નરક ગતિનો બંધ થયો હોય એ છૂટી જાય. અને વંદના કરવાથી કે શું મળે? સ્વર્ગ મળે, દેવતાની સુખ મળે. વંદના કરવાથી શું મળે? અરે વંદના કરવાથી તો સર્વ સૌભાગ્ય જાગે, સર્વ પ્રકારનું સૌભાગ્ય તો જાગે. અને વંદના કરવાથી દુર્ગતિનો ક્ષય થાય છે અને સદગતિનો એક લાભ મળે છે. આવો એ 18,000 વંદનાનો આ કાર્યક્રમ કોન્સેપ્ટ જેવું એક એક્સ્ટ્રીમ મેઇન પાત્ર જેનું કોન્સેપ્ટનું આજનું આ મહત્વનું પાત્ર છે, એના નિમિત્તે જ આપણે આ વંદના કરી રહ્યા છીએ. ત્યારે અહીંયા આ વંદના કરવા માટે થઈને અહીંયા તમારી સામે એક એવું સરસ મજાનું પાત્ર આવે છે. આપણે એને જોઈએ ને જાણીએ. કેમેરામેન શ્રી કૃષ્ણ મહારાજ તો આયાહીનમ પયાહીનમ કરેમી વંદામી નમંસામી સકારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજવા સ્વામી મથેન વંદામી. ઓહો પ્રભુ, આજે તો મારા આનંદની કોઈ સીમા નથી. મારા 3.5 કરોડ રોમરાઈ પુલકિત થઈ રહ્યા છે. મારા અણુયાણુમાં ખુશી વ્યાપી રહી છે. 18,000 સાધુને વિધિ સહિત વંદના કરવાનો મને લાભ મળ્યો છે. આજે હું ધન્ય બની ગયો. પણ પ્રભુ, આટલા યુદ્ધો કરવામાં મને જે થાક નહોતો લાગ્યો, એ થાક પૂજ્ય સાધુ ભગવંતને ઉલ્લાસભેર વંદના કરવામાં લાગ્યો છે. પણ પ્રભુ, હાસ, હવે હું થાકી ગયો. વાસુદેવ, આ ભલે તમારા શરીરે લાગ્યું છે, તમારો આત્મા તો ઘણા કર્મોના ઉઠાવેલા ભારના થાકથી મુક્ત થયો છે. તમારો તો ઘણા ભવોનો થાક ઉતરી ગયો છે. જુઓ, તમે આ સાધુ બંધનથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું છે, સમ્યક તો મેળવ્યું છે. વળી તમે જે 7મી નરકનું આયુષ્ય બાંધ્યું હતું તે હવે 3જી નરકનું થયું છે કે જે તમે અંતિમ સમયે નિકાસિત કરશો. હે, શું કીધું? 3 નરકની દલીકો બાકી છે? પ્રભુ, પ્રભુ, તો શું હું પરિવાર બધા સાધુ ભગવંતોને વંદના કરું તો મારી 3 નરક પણ તૂટી જશે? કૃષ્ણ, તમે પહેલી વાર જે વંદન કર્યા એ ધર્મ શ્રદ્ધાથી હતા, ઉલ્લાસથી હતા, તેથી એ ભાવવંદન હતા. હવે તમે જે વંદન કરશો એમાં નરક તૂટે એવો આશય હોવાથી એ ભાવવંદન નહીં રહે, દ્રવ્ય વંદન થઈ જશે. હે દેવ, આ વીરા સાળવીએ પણ મારી સાથે બધા સાધુઓને વંદના કરી હતી, તો એને શું લાભ થયો હશે? એણે કોઈ શુભ ભાવથી વંદન કર્યા નથી, માત્ર તમારું અનુકરણ કરવા જ વંદન કર્યા છે. તેથી તેને તો શરીરને કષ્ટ આપવા સિવાય કાંઈ જ લાભ થયો નથી. પણ પ્રભુ, મારે નરકમાં જવું પડશે? ના ના, હું નરકમાં નહીં જાઉં. હું તમારો સગો ભાઈ, 56 કરોડ યાદવોનો નાયક, 3 ઘરનો અધિપતિ, અને હું નરકમાં જઈશ તો દુનિયામાં અપયશ થશે, જગતમાં હાસ્યને પાત્ર બનીશ. ભગવાન, મારે નરકમાં નથી જવું, નથી જવું. હે કૃષ્ણ, જરા પણ ચિંતા ન કર. એ પછી તો તને પણ મારા જેવી પદવી મળશે. આવતી 24મીમાં તું પણ મારા જેવો જ અમર નામથી 12મો તીર્થંકર બનીશ. માટે તું નિરાશ ન થા. અસ્તુ. તમેવ સત્યમ નિકખમ જમ જણે પવૈયમ. તમેવ સત્યમ બંનેના ફળમાં કેટલો બધો અંતર. જ્યારે વંદના કરતા હો ત્યારે યાદ રાખજો, આપણે વંદના કોના જેવી કરીએ છીએ?
આપણે વંદના કયા ભાવથી કરીએ છીએ, કયા ભાવથી વંદના કરવી જોઈએ, એક એવો સરસ મજાનો ભાવ મને તમને આવો જોઈએ ને, એ કૃષ્ણની અનુમોદના આપણે કરતા હોઈએ ને, એ કૃષ્ણ આજે 18,000 વંદનાનો કાર્યક્રમ, અને એમાં માત્ર 2 દિવસની આ પ્રેક્ટિસ છે, રિયલી પ્રેક્ટિસ 2 દિવસની. અમારા હેતલબેનને સેલ્યુટ કરવું પડે, કુમકુમને સેલ્યુટ કરવું પડે કે 2 દિવસમાં તમે સરસ મજાની તૈયારી કરાવી દીધી. એક પાત્ર પોતાની રીતે સરસ મજાનો અભિનય કરી રહ્યા છે, અભિવ્યક્તિ કરી રહ્યા છે. આપણા સંઘના બાળકો હજી આજે આપણે ક્લાઇમેક્સ ઉપર તો જવાનું બાકી છે, હજી ક્લાઇમેક્સ ઉપર જવાનું બાકી. આ કૃષ્ણની ધર્મદલાલીની વાત ચાલી રહી છે, એમાં હું ને તમે આજના કાર્યક્રમની પણ કંઈક દલાલી કરીએ. આજના કાર્યક્રમની હુંને પણ તમે કંઈક અનુમોદના કરી શકીએ. આજે અનુમોદના અને આલોચના, આ જન્માષ્ટમી એટલા માટે જ આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ કે અનુમોદના અને આલોચના, પાપ કી મટકી ફોડ. એ પાપની મટકીમાં ચિઠ્ઠીઓ જે આવી હતી ને, એ ગુરુ મહારાજે વાંચી, એના ઉપર ચિંતન કરીને ગુરુ મહારાજ એની આલોચના પણ કરાવશે. અને છેલ્લે શ્રી કૃષ્ણની આ ધર્મ દલાલી પૂરી થશે. શ્રી કૃષ્ણ પાપની મટકી ફોડશે અને પુણ્યની મટકી આપણી ભરાશે. એ માટેનો છેલ્લો ક્લાઇમેક્સનો હજી તો 2-4 પાત્રો આપણી પાસે આવવાના બાકી છે. એના પહેલા હસુભાઈને કહીએ કે આપણા જ બાળકો, જેને 35 જેટલા બાળકો આમાં કંઈક ને કંઈક રોલ ભજવી રહ્યા છે, ત્યારે આ દરેક બાળકોને નાના મોટા રીતે રકમમાં અનુમોદના કરી શકો એ માટેનો 2 મિનિટનો ટાઈમ. અને ત્યાર પછી આપણે વચ્ચે કોઈ ઉઠીને ક્યાંય જતા નહીં. આજે 5 વાગ્યા સુધી આપણે આ જ કાર્યક્રમ માણવાના છીએ. અને પછી મોહનના નામનો મોહનથાળ, કૃષ્ણના નામનો મોહનથાળ આ દરેકને મળવાનો છે. અને સૌ કોઈ આ કૃષ્ણનો પ્રસાદ લઈને, જન્માષ્ટમીનો પ્રસાદ લઈને, ભાવ પ્રસાદ લઈને જવાના ભાવ રાખજો. અત્યારે હવે વધારે નહીં કહેતા, હસુભાઈ 2 શબ્દ કહી દે અને ત્યાર પછી આપણે આગળ વધીએ. અત્રે બિરાજમાન આચાર્ય ભગવાન ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી, છોટે ગુરુદેવ શ્રી વિમલચંદ્રજી સ્વામી, આદિ ગુરુ ભગવંતો, ઉપસ્થિત સતીજી રત્નો, દેવાનું પ્રિય ભાઈઓ બહેનો, અને જેટલાય અત્યારે આ એક આપણે કહેવાય કે કૃષ્ણનું બહુ સરસ નાટક જે આજે ભજવ્યું, એના બધા જ પાત્રો હજી ચાલુ છે. એમાં કુલ 35 ભાઈઓ બહેનોએ બાળાએ આમાં ભાગ લીધો છે. તો આજે અમને તો પહેલા એવું હતું કે ગુરુદેવ હજી આમાં આ કાર્યક્રમમાં શું હશે, આટલો બધો તમે કેમ એને વધારે તમે આને બહુ જ પ્રાધાન્ય આપો છો. પરંતુ આ જોતા એમ લાગે છે કે આ બધું મેળો એક બાજુ રાખો, ફરવાનું એક બાજુ રાખો અને આ દ્રશ્ય નિહાળો. ખરેખર આજે આબેહૂબ જ્યારે કૃષ્ણનો જન્મ થયો હોય એ રીતનું જ આખું વાતાવરણ અહીં ઊભું થઈ ગયું. અને આપણા દરેકના હૃદયમાં એક જ ભાવના થઈ કે જાણે સાક્ષાત અહીંયા 5251 વર્ષ કૃષ્ણ ભગવાનના જન્મને થઈ ગયા. એ આજે આપણે ફરીથી યાદ કરીએ છીએ. આજે આ માટે આપણે આપણા બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આપણે કંઈક ને કંઈક આમાં આપણે સહયોગ આપવો પડે. એટલા માટે દરેકને 35 આજે આમાં ભાઈઓએ અને બહેનોએ ભાગ લીધો છે. તો આજે આપણે મિનિમમ બધા જે લખો એ રીતે 25 રૂપિયા આપે તો 35 એટલે કે 875 થાય. આ રીતના 20 આપે તો 700 રૂપિયા થાય, 10 આપે તો 350 થાય. જેની જે ઈચ્છા હોય એ બોલો એટલે આપણે લઈએ. બીજું ગુરુદેવ એક અમે અહીંયા નિહાળ્યું કે બધા પાત્રોને તો ધન્યવાદ છે, પરંતુ જે સતીજી રત્નના પાત્ર થયા છે અમને તો એમ જ લાગ્યું કે આટલા બધા થાળા વધી ગયા. ખરેખર નહીં દુબળા, નહીં પાતળા, નહીં ઊંચા, નહીં નીચા, આજે બધી રીતે બરોબર આબેહૂબ. રાજાના વેશના ક્યારે પણ વખાણ ન થાય, સાધુના વેશના જ વખાણ થાય છે. હા, જેને લખાવા દીપિકાબેન તમે ત્યાં બહેનોનો કાગળ લખીને આપો. અહીંયા ભાઈઓમાં જેને લખાવા હોય ને હોય પણ પાપ કર્યા છે તો નક્કી જ છે.
બાપ થયા છે એ નક્કી છે. ગુરુ મહારાજ શ્રી આપણને ઉદ્બોધન કરી રહ્યા છે અને જેને જેને પણ પાપનું એક્સેપ્ટ કર્યું છે, સ્વીકાર કર્યો છે, જેને જેને પણ ચિઠ્ઠી નાખેલી છે એ બધા સાવધાન રહે, સમજી લે અને ગુરુ મહારાજને સાંભળીને જે કંઈ આલોચના પછાણ પ્રાયશ્ચિત કરાવે છે એ પુણ્યપાત આચાર્ય ભગવાન શ્રીને આજ્ઞાથી છોટે ગુરુદેવ શ્રી આપણને ફરમાવી રહ્યા છે. 2-5 મિનિટ પછી આપણે એવા બે પાત્રોને જોવાના છીએ અને છેલ્લે ક્લાઇમેક્સ અને છેલ્લે આ મીઠો પ્રસાદ જન્માષ્ટમીનો લઈને પછી આપણે 5 વાગે છૂટા પડીશું. બરોબર. પાપ એક એવી વસ્તુ છે કે અધ્યાત્મ માર્ગે ચાલવા ન દે. પાપ હંમેશા માણસના હૃદયમાં ખૂંચતું હોય છે. તમે બૂટ ચંપલ પહેર્યા હોય, ચાલતા ચાલતા એમાં એક નાનકડી કાકરી ભરાઈ જાય ને તોય તમારે બૂટ ઉતારી કાકરી કાઢીને પછી જ ચાલશું, ત્યાં સુધી ચાલી નહીં શકાય. એક નાનકડી કાકરી પણ આપણે એક ડગલું ચાલવા દેતી નથી તો અંદર રહેલા પાપ અધ્યાત્મ માર્ગે આગળ કેમ વધવા દે? આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે આપણે પાપની મટકી રાખી હતી. જેમણે જેમણે જે દોષો કર્યા છે એ ચિઠ્ઠી લખીને એમાં રાખવાની હતી. એની અંદર કેટલાક મોટા મોટા દોષો માટે પણ ચિઠ્ઠી આવી છે. તો એબ્રોશન પર એના માટે પણ ચિઠ્ઠીઓ આવી છે. બીજા અમુક મોટા પાપ માટે પણ ચિઠ્ઠી આવી છે. એ અત્યારે સામૂહિક પ્રાયશ્ચિત રૂપે જેમણે મોટા પાપ કર્યા છે એમને જોકે પશ્ચાતાપ છે ને અંદરનો એ જ મોટામાં મોટું પ્રાયશ્ચિત. તમે ગમે તેટલું પ્રાયશ્ચિત કરો પણ અંદર જો પશ્ચાતાપ નું હોય ને તમે ગમે તેટલા તપ જપ કરો એનાથી કઈ નહીં મળે. સૌથી પહેલા અંદર પશ્ચાતાપ થવો જોઈએ. આપણે આંખોમાંથી આંસુ નીકળવા જોઈએ. આપણું હૃદય રડવું જોઈએ. તો જેમણે મોટા પાપો કર્યા છે એની જે ચિઠ્ઠી હોય, કદાચ કોઈએ ચિઠ્ઠી ન લખી હોય શરમને કારણે, તો પણ જો વાસ્તવમાં એમને ન છૂટકે એવું કામ કરવું પડ્યું હોય તો એના માટે એક અઠ્ઠમ, 3 ઉપવાસ એક સાથે અઠ્ઠમ અને રાજી ખુશીથી કરાવ્યું હોય, પોતાના પાપને ઢાંકવા માટે કરાવ્યું હોય તો એનાથી પણ વધારે પ્રાયશ્ચિત આવી શકે છે. અને બાકી બીજા નાના નાના દોષો જેમણે લખ્યા છે, નિંદા કરી છે, આપણે ઉંદરડી ને પૂંછડી કપાઈ ગઈ, આ થયું તે થયું, એવા બધા છે. એ બધાને પણ જો ઉપવાસ ન કરી શકે કમસે કમ એના માટે 5 એકાસણા, 11 એકાસણા અથવા 1.25 લાખ નવકાર મહામંત્રના જાપ, વધારે પાપ હોય તો 9 લક્ષ જાપ, 9 લાખ નવકાર મંત્રના જાપ કરવા વગેરે જેને જે અનુકૂળતા હોય. વધારે સ્પષ્ટીકરણ કરવું હોય તો આચાર્ય ભગવાન પાસે અથવા અમારા પાસે આવી અને એ થઈ શકે. સામૂહિક પ્રાયશ્ચિત રૂપે તમે જે દોષો કર્યા છે એ પ્રમાણે મનમાં ને મનમાં તમે સંકલ્પ કરી લેજો કે આ દોષનું અમે આ પ્રાયશ્ચિત કરશું. એ રીતે ઉપયોગ સહિત પ્રતિજ્ઞાનું પાલન કરવું. ધન્યવાદ છે જેમણે પોતાના દોષો પ્રગટ કર્યા છે અને મારા સંદેશા જે દોષો પ્રગટ કરે છે ને એ દોષો એના દૂર થાય છે. તો એ દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ.
આજ પાપની મટકી ફોડવા માટેની વાત કરી અને જેને પણ અંદરની ભાવના જાગી એની પાપની મટકી ઉપરવાળો ફોડે એના પહેલા અંતરાત્માથી આપણે જ બધાએ ફોડી દીધી છે. જેને જેને પણ આવો ભાવ સેવ્યો છે બધાની ગુરુ મહારાજે એમની નોંધ લીધી છે. બધાને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા છે. એના જીવનમાં ફરીથી પાછા આવો પાપ ન થાય એ માટેનો એક ભાવ સંકલ્પ કરવાનો પણ એક ભાવ રાખજો. અને આજ આ 18,000 વંદનાનો ધર્મ દલાલીનો કાર્યક્રમ છે. એમાં એક તમારી સામે હવે આપણે અહીંયા સ્ટેજ ઉપર એવું જોવું છે કે જમનાની ઘાટે ને વનરાવન વાટે આજે લાગ્યો કાનુડાનો રંગ. ઓ રાજ મને લાગ્યો કાનુડાનો રંગ. જમનાની ઘાટે ને વનરાવન વાટે આજ લાગ્યો કાનુડાનો રંગ. ઓ રાજ મને લાગ્યો કાનુડાનો રંગ. ઓલા મધરાતે વાજંતી વાજંતી મીઠી મોરલડીનો લાગ્યો છે ભક્તિનો રામ. ઓ રાજ મને લાગ્યો કાનુડાનો રંગ. ઓ રાજ મને લાગ્યો કાનુડાનો રંગ. માતા જશોદાના ખોળામાં ખૂંદ્યો એ હાલરડે ગાયો કાનુડાનો રંગ. ઓ આજ મને લાગ્યો કાનુડાનો રંગ. માતા યશોદાના હૈયાના હાલરડે લાગ્યો કાનુડાનો રંગ. ઓ આજ મને લાગ્યો કાનુડાનો રંગ. હે ઓલી દેવકીના ખાલી ખોળામાં રોયો કાનુડાનો રંગ. ઓ આજ મને લાગ્યો કાનુડાનો રંગ. ઓ આજ મને લાગ્યો કાનુડાનો રંગ. એ દેવકી એટલે જે કંઈક આપણને આપે એને કહેવાય દેવકી. દેવકી કંઈક આપે એને કહેવાય દેવકી. દેવ વત્તા વકી. વકી એટલે સંભાવના. વકી કે ને આજે વકી છે આમાં આપણે ધારાવાળો જોશું એ દેવકી જે કંઈક આપવાની સંભાવના ધરાવે છે એને કહેવાય દેવકી. અને દેવે દીધેલી છે એને કહેવાય દેવકી. એ દેવકી અને એક નંદ જે હંમેશા બધાને આનંદ આપે, જે હંમેશા બધાને આનંદ આપે એને કહેવાય નંદ. અને એ નંદ અને દેવકીનો એ કૃષ્ણ એટલે આકર્ષણ. કૃષ્ણ એટલે કે આનંદ, જે હંમેશા આનંદ જ આપે. કાન કોડીલા રંગ રંગીલા માધવ મોહન મતવાલા દીન દયાલા કૃષ્ણ કૃપાલા નટવર નાગર નંદલાલા. રાધા રમણા રાય રૂપાડા શેલ છબીલા છોગાડા. હે દર્શન તારા દુર્લભ ધારા ભવજળ ભયને હરનારા ભાઈ ભવજળ ભયને હરનારા ભાઈ ભવજળ ભયને હરનારા. એ કૃષ્ણનો અને દેવકીનો ભાવ મને તમે આજે સ્ટેજ ઉપર જોઈએ છે. એ કરો આજીજી શું કરીએ? કઈ રીતે જનની તમે રહો રાજી. તમે કહો તે ઓઢું પહેરું, તમે કહો તે સાચું. તારી ઈચ્છામાં સુખ છે સગડું, તું માંગે તે આપું. હરખે રહો સદા, ના દર્શાવો નારાજી. માં ઓ માં આજે તું કેમ ઉદાસ છે? તને શું થયું છે? માતા હું જ્યારે પણ તારા ચરણ વંદન કરવા આવું ત્યારે તો તું કેટલી ખુશ હોય છે, અને આજે
આજે આમ નિરાશ થઈને કેમ બેઠા છો? બેટા, તને હું શું કહું? મારા હૈયાની આરપાર ઈચ્છાઓના ઝરણા ફૂટ્યા છે. મેં મનમાં મનોરથના કેટલા પાથરણા પાથર્યા છે. મેં કુબેર જેવા 7 બાળકોને જન્મ આપ્યો છે. મેં મારા સપનાના ઓવારણા લીધા છે, તોય મારા સંભારણા અધૂરા રહી ગયા છે. 7 દીકરાની માં હોવા છતાં મેં એકેય બાળકની બાલક્રીડા ન જોઈ, ન મેં કોઈને ખોળામાં સુવડાવ્યા, એને મેં કોઈથી છપછપિયા કરતા ન જોયા, એના આકાશમાં ચાંદરણા ન જોયા, ને કોઈ દિવસ એને પતંગિયાની જેમ છાકમછોડ કરતા ન જોયા. માં કહીને બોલાવે એવા મીઠા ટહુકા નથી સાંભળ્યા. મારા હૈયામાં પોડેલી કુણી લાગણીઓનો થડકારો મને વેદના કરાવે છે. ઉલછડી જેવા બાળપણાના પ્રીતની હું પ્યાસી રહી ગઈ. મારા વલોપાટની વાત હું કોને કહું? તું પણ મારી પાસે 6 મહિને આવે છે. હું કેટલી હીન પુણ્ય છું, હું કેવી અધન્ય છું. ના મૈયા ના, તું આવા વેણ ન બોલ. તારી અકળામણ હું જોઈ નથી શકતો. તારા આંસુ મને ભીંજવે છે. માં, તારી ઈચ્છા હું પૂરી કરીશ. હું અઠમ તપની આરાધના કરીને દેવને બોલાવીશ અને એને પ્રસન્ન કરી તારા મનોરથ પૂરા કરીશ. માં, પૂરા કરીશ. આ મારું વચન છે. દેવનો દેવેલ છે, દીકરો મારો લાડકે વાયો. દેવનો દેવેલ છે, જાશે એ તો સંયમ પંથે રાજ દુલારો છે. હો દીકરો મારો લાડકે વાયો. દેવનો દેવેલ છે, દીકરો મારો લાડકે વાયો. દેવનો દેવેલ છે, જાશે એ તો સંયમ પંથે રાજ દુલારો છે. હો જાશે સંયમ પંથ કર્યો અને ગજેશ કુમારનું અવતરણ થયું અને એ ગજેશ કુમાર સંયમના પંથે નિસર્યા છે. આજ એ 18,000 વંદનાના આ કાર્યક્રમના મુખ્ય પાત્રમાં મેં તમે જેને જોયા છે કે જીન શાસનના રંગ રંગાણા શ્રી કૃષ્ણ શરણમ મમ. જીન શાસનના રંગ રંગાયા શ્રી કૃષ્ણ શરણમ મમ. શાસન નાસન ગાર થયાએ શ્રી કૃષ્ણ શરણમ મમ. શાસન નાસન ગાર થયાએ શ્રી કૃષ્ણ શરણમ મમ. સંયમની અનુમોદના કરનાર શ્રી કૃષ્ણ શરણમ મમ. સંયમની અનુમોદના કરવા શ્રી કૃષ્ણ શરણમ મમ. ગુણીજન દેખી ઝૂકી જનારા શ્રી કૃષ્ણ શરણમ મમ. ગુણીજન દેખી ઝૂકી જનારા શ્રી કૃષ્ણ શરણમ મમ. પાપ કર્મને પખાડનારા શ્રી કૃષ્ણ શરણમ મમ. પાપ કર્મને પખાડનારા શ્રી કૃષ્ણ શરણમ મમ. પાપની મટકી ફોડનારાએ શ્રી કૃષ્ણ શરણમ મમ. પાપની મટકી ફોડનારા શ્રી કૃષ્ણ શરણમ મમ. એ પાપની મટકી ફૂટવાની છે એની જ રાહ આપણે જોઈએ છે. આવો એના પહેલા લાસ્ટ એક એવું જીન શાસનનું પાત્ર. આ શું જીન શાસન છે? આ ધર્મ એ કયો ધર્મ છે એ તમે જુઓ તો ખરા. એ ઇતિહાસમાં કેવા કેવા પાત્રો થયા છે. એવું એક અવ્વલ પાત્ર કે જેને આ પ્રેમની ધારા સંસાર તરફની હતી, જેનો રાગ એક પ્રિયતમને મળવાનો હતો, એને બદલે એ રાગ એને પરમાત્મા તરફ લઈ જાય છે અને પરમાત્મા તરફ લગ્નના મંડપમાં જવાની તૈયારી કરવાવાળું એક પાત્ર પરમાત્માના શ્રી ચરણમાં નહીં ખુદ પરમાત્મા સ્વરૂપ બની જાય છે. એવું એક પાત્ર હું ને તમે અહીંયા જોઈએ.
મલકનો મહાનનો તારા સપનાનો ભરથાળ કેવો હશે એના જ વિચારોમાં ખોવાયેલી લાગે છે પ્રિય તારો અને મારો તો હવે વિરહ થશે એટલે આવ છેલ્લા વહેલા થોડી ક્ષણોને તારી સાથે માણી લઉં એ હજી પણ શું તારા પિયુ બિરજના મનોરથ સેવે છે કેમ કશું બોલતી નથી સખી લોહી કરતા લાગણીનો રંગ ક્યારેક વધારે લાલ હોય છે જ્યારે આપણે પ્રેમમાં વિહરતા હોઈએ ત્યારે આપણે તો ત્યાં જ હોઈએ છીએ અને રસ્તો ચાલે એવું લાગે છે અને જ્યારે આપણે મનોરથ સેવીએ છીએ ત્યારે દિલની દિવાલોમાં જાણે દરિયો ભૂગવે છે અને વિચારોની રેતી તો સુકાતી જ નથી પ્રેમ જેનું નામ છે એ તો છે એક વહેતી વિનાશ પ્રત્યેક પગલાને એક ઝંખના હોય છે જ્યાં પ્રતીક્ષા થતી હોય ત્યાં પહોંચી જવાની પણ સખી જો સાંભળતો આ ઉપાશ્રયમાંથી આવતો મધુર ઘોષ મને બહુ મીઠો લાગે છે ચાલ આપણે ગુરુની મૈયા પાસે જઈએ અને માંગલિક સાંભળી આવીએ મધ્યમ વંદામી ઓહો રાજકુમારી પ્રભંજના તને જોતા તો એવું લાગે છે તું સંસારના માંડવે પટેલા વિના તોરણ બાંધવા જાય છે અરે જો રાજકુમારી સંસારના સૌંદર્યની ચાહત ના પડે તો પ્રેમના નામે સિંહ સૌંદર્યની લૂંટ ચાલે છે બે પળ જીવનની રંગત હોય છે ઘડી બે ઘડી સુખના ચમનની શોભા હોય છે તું કહે તો ખરી કે આ પહેલી જ વાર તું પતિના શરણે જાય છે કે આના પહેલાના ભાવમાં માટે કોઈના નામનું સિંદૂર પૂર્યું હતું લાગણી તન મોહબ્બત અને અધૂરી આશા અરમાનોના નામે તો આ સંસારની ઠાપણ છે તારા ચિત્તના આકાશમાં મેઘધનુષી શબ્દની સોમણા થોડીવાર માટે સુંદર દેખાશે પણ હકીકતમાં આ દુનિયાવી સુખની દીવાનગી છે પાગલ પીપાસા તને થોડી જ નહીં પણ ઘણી બધી પીડા આપશે સાહેબાના સુખના રાતાપુર મોહને બદલે આખરે તો જુદાઈની સૂકી ડાળ જ હાથમાં રહેશે એના કરતા ચારિત્રના ચંદ્રપ્રભ સુવાસને માણી લે પ્રપંચના માણી લે ઓ આપની વાત કઈ નિરાળી જ છે અરે આપના ચહેરા ઉપર કેટલી ખુશાલી છે વાહ સંયમભરી જિંદગી કેવી મજાની છે હાય હું સંસારની દીવાની બની બસ મારી જવાનીની આ કેવી કહાની કર્મની રમત ભોગની મમત ભૌતિક સુખની ચાહત સાવ નાહકની છે નિર્દોષ પ્રેમ તો નાના બાળકની આંખમાં હોય છે સરિતાને સાગરનું મિલન થાય પણ એમાં તો ભ્રમણ છે અરે એનો પહેર ક્યાં લઈ જાય કોને ખબર દુનિયાનો પ્રણય આંધળો છે મારા સપના પૂર્ણ થયા છે મારી દૃષ્ટિ સંપૂર્ણ ખુલી ગઈ છે સત્ય તો એ છે કે પરમાત્માના પ્રેમની કોઈ પરિભાષા નથી પરમના પ્રેમની કોઈ વ્યાખ્યા નથી સાચું તો એ છે કે પ્રેમનું કોઈ શાસ્ત્ર નથી કે પ્રેમનો કોઈ સિદ્ધાંત નથી હા આત્માના પ્રેમનું કોઈ કાયદો કે કોઈ વાદો નથી હોતો એનો માર્ગ તો આખો અલાયદોષ હોય છે અલાયદોષ હોય છે અલાયદોષ હોય છે પ્રેમનો માર્ગ પરમાત્માના પંથનો માર્ગ આત્મા તરફ જાય ત્યારે શું થાય કેવલ જાન પ્રભંજનાને કેવલ જાન પ્રભંજનાને કેવલ જ્ઞાન
વંદના કરાવી દીધી. એક સાધ્વીજીના સત્સંગથી એક સાધ્વીજી માયરામાં જઉં છું એના પહેલા માંગલિક સાંભળતી જાઓ. એક માત્ર એવો વિચાર કર્યો અને એમને આ સાધ્વીજીના સદબોધ એમને વચન લાગી ગયા અને એ કેવળ જ્ઞાન પામી ગયા. જૈન શાસનના ઇતિહાસમાં અનેક પાત્રો ને તમે ઇતિહાસને જેટલો જાણ્યો છે જોયો છે એમાં આજના દિવસે આ જે કંઈ અભિવ્યક્તિ કરવા માટેથી ને અહીંયા આટલું બધું સરસ થશે ને એવો વિશ્વાસ તો મને તો હતો જ નહીં. પણ આ બધાને પ્રેક્ટિસ કરાવવા માટેથી ને પૂજાબેન છે ને, પૂજાબેન વસંતભાઈના દીકરી, એ પૂજાને 1 મિનિટનો ટાઈમ નહીં પણ અમે એના પુત્રવધુ દીકરી જ કરાવે. એ પુત્રવધુ નથી, હવે દીકરી છે. એ પૂજાને મેં કીધું બેન તું ગમે એટલું કર, તારે તું ગમે એટલી બીજી હો પણ આ તારે કરાવવું પડશે અને ધ્યાન આપવું જ પડશે. અને એ પૂજાબેને પોતાના ટાઈમમાંથી એડજસ્ટમેન્ટ કરીને સમયને આગળ પાછળ કરીને એમણે નૌકા નૃત્યથી લઈને આ પ્રભંજનાના પાત્ર અને સખીના પાત્રને અને અમારો હજી એક નૈન કાર્યક્રમ છે તો છેલ્લો બાકી છે એ જ્યાં કૃષ્ણ હોય અને રાસ ન હોય એવું બને છે. હા કહે કોઈ કહે કાનો કાળો, કોઈ કહે એ રૂપાળો બહુ, કોઈ નઠકટ બહુ નખરાળો છે, કોઈ કહે કામનાર, કોઈ કહે ચિત્તચોર, કોઈ કહે માખણ ચોર માખણ ના જેવો છે, કોઈ કહે મળતો નથી, કોઈ કહે મળતો નથી, કોઈ કહે મળી ગયો, કોઈ કહે કાનુડાને જરૂર જોવા જેવો છે. વાત સાણી કાનુડાને નક્કી કરી લીધું કે વાત સુણી કાનુડાની નક્કી કરી લીધું કે પોતાનો કરી લેવો છે, પોતાનો કરી લેવો છે, પોતાનો કરી લેવો છે. કૃષ્ણને મારો પોતાનો કરી લેવો છે એવો એક સરસ મજાનો ભાવ જે રાધામાં હતો ને એવો જ ભાવ જ્યાં કૃષ્ણ હોય અને રાધા ન હોય ને કૃષ્ણ હોય ને રાધા હોય ને રાસ ન હોય. કૃષ્ણ અને રાધા એ તો પ્રેમનું ગીત છે. રાધા એ જ કૃષ્ણનું મીત છે અને રાધા છે એ જ કૃષ્ણનું સ્મિત છે. રાધા વીણ વાંસળીના સુર નહીં વાગે એવા તે સોગંદ સુકામ ખાધા. એ માધા એ રીતે કઈ હતી રાધા? એ કૃષ્ણના રાધાનો પ્રેમનો એક ભાવ, પ્રેમ ભાવ પ્રેમ રાસ છે. હા, કૃષ્ણનો રાસ એ પ્રેમ રાસ છે. એને હું ને તમે માણી એના પહેલા બહુ કે વાસુદેવનો ટોપલો બનાવ્યો કે અહીંયા જે કંઈ થોડો ઘણો શણગાર છે ને એ અમારા કામાક્ષી સુભાષમાં કામાક્ષી એ રહે છે, એને ઉપવાસ ચાલુ છે. એ ઉપવાસમાં પણ એને આવું સરસ મજાનું કામ કરી આપ્યું છે. આ બે ખૂબ સરસ મજાનું કામ કર્યું. આવું જલ્દી ફટાફટ તમારું બહુમાન ઈર્ષાબેન આવો અને લાભ લેવા માટે ગુરુ મહારાજના દર્શનાર્થે આવેલા માતુશ્રી વિલાસબેન ધીરજલાલ શાહ, હસ્તે ચેતનભાઈ ફેમિલી, ઘાટકોપર નિલેશભાઈ ફેમિલી, ભક્તિ હર્ષ કોટાદરા, પ્રાચી ધૈર્ય અવડાની એમણે 11,000 રૂપિયા આજના કાર્યક્રમ માટે થઈને અર્પણ કર્યા છે. આ સમજે જે પણ કોસ્ટ્યુમ લાવવા પડે, જે કંઈ પ્રેક્ટિસ માટે તેને સાધનો જોઈએ એના માટે તેને સંઘે આ રીતે ઉદારતા બતાવી છે. એની સાથે સાથે પ્રભાવના વગેરે થવાની છે. આ લાભ લીધો છે ભક્તથી. અને મોહનના નામનો મોહનદાર એ સ્પેશિયલ ભુજથી આવ્યો છે. ભુજના અમારા ગુરુ મહારાજના અનુરાગી ફરસાની દુનિયાવાળા નવીનભાઈ ઠક્કર છે. એ ઠક્કર છે એમણે ગુરુ મહારાજના ભાવને કારણે એમણે પ્રભાવના મોહનદાર મોકલ્યો છે. પ્રભાવના છેલ્લે 20 રૂપિયા અને પ્રભાવના છેલ્લે બધાને મળશે. હવે મટકી ફોડવા માટે થઈને આ 2-4 જરા ગોવિંદા અહીંયા ઉપર સર્કલ કરી લેશે અને ત્યાર પછી निहाल राधे संग नंदलाल, राधे संग नंदलाल, राधे संग नंदलाल, मिलके रचाए रास, कण कण में है उल्लास, कण कण में है उल्लास, कण कण में है उल्लास. 34 में है प्रकाश, दिव्यता भरी उजास, फैली है मंद मंद फूलों की मद सुवास. नागर संग आज झूमे गोकुल
बांसुरी बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। जमुना तट पे रास रचेगा, जमुना तट पे रास रचेगा, प्रीत विराजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। भवन की शोभा न्यारी, राधा संग झूमे गिरधारी। कुंज भवन की शोभा न्यारी, राधा संग झूमे गिरधारी। गोकुल के रजगण सितारों से चमके, धरती पे स्वर्ग जैसे आया उतर के। धरा इस क्षण को साजेगी, प्रेम में राधा नाचेगी। बांसुरी कृष्ण की बाजेगी, प्रेम में राधा नाचेगी। दोनों की छवि पाए, दोनों की छवि पाए, दोनों की छवि पाए। जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, वो किसना है, वो किसना है, किसना है। प्यार में खोही, प्यार की धुन में जागी न सोही। प्यार में डूबी प्यार में खोही, प्यार की धुन में जागी न सोही। दुनिया से है वो अनजानी, सब कहते हैं प्रेम दीवानी। किसना से मिलती है भूल के हर बंधन, हो किसना की माला की जपती है वो जोगन। किसना है, वो किसना है, वो किसना है, किसना। मेरा भी सांसों में मन में
यशोदा लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। जय हो नंदलाल की जय यशोदा लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। ओ जय हो नंदलाल की जय यशोदा लाल की, गोकुल में आनंद भयो जय कन्हैया लाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। जय हो नंदलाल की जय यशोदा लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हे जय हो नंदलाल की जय यशोदा लाल की, हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे ब्रज में आनंद भयो जय यशोदा लाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। हे आनंद उमंग भयो जय हो नंदलाल की, नंद के आनंद भयो जय कन्हैया लाल की। कोटि ब्रह्मांड के अधिपति लाल की, हाथी घोड़ा